હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 8 અને આપણે બધા ટોર પાવા છે, પણ નળ કાંઈ આવ્યા નથી. અને ટાંકામાં જ પાણી ચાલુ કર્યું અને નીણી બધી થઈ ગઈ છે ઘરે. તો પાણી ભરાય એ પહેલાં બધી નીણ ગોઠવી દઉં, પછી બધાને પાયલો વારાફરતી અને નીણ કરી દઉં. તો ગઈ મકાઈને ખડ ગોઠવી દીધું. રજકાને કાંઈ જરૂર નહીં, કારણ કે પાણી પાઈને તરત 2 નીણ કરી દઈએ ઉભરા ઉપર, એટલે રસકો તો બધો પૂરો થઈ જાય. આ ઘાસ કાલનું પડ્યું છે, આ કાલનું છે. તો હવે બધાને પાયલો ટાંકી ભરાય છે ત્યાં. તો મિત્રો બધાની નીણ કરી દીધી છે અને હવે આપણે નાહી ધોઈ લઈ, પછી આગળનો પ્રોગ્રામ શું છે જોઈએ બધું. તો મિત્રો આપણે ગોળ પલાળી દીધો છે, તો ઓગળી જાય પછી જઈશું વાડીએ. અત્યારે વાગ્યા છે 10:15. તો પહેલાં આપણે પાડીને અંદર બાંધી લઈ અને બધાને મકાઈની નીણ કરી દેવી. રસકો તો એક નીણનો રહ્યો છે, તો એ બપોર પછી ભેંસને પાઈને નાખશું. તો આ ખડ અહીં પડ્યું છે, એ તો વાંધો નહીં, તો પાડીને પહેલાં પાઈને અંદર લઈ લઈ. તો મિત્રો પછી ટાઈમ થઈ ગયો હતો એટલે જમી લીધું છે અને બધાને નીણ નાખી દીધી હતી, તો ખાઈને બેસી ગયા છે. તો બસ હવે જવું છે દુકાને, તો હજી એક નીણ નાખતો જાઉં અને જાઓ તો દુકાને. તો મિત્રો આવી ગયો છું દુકાને અને સવારમાં એક સ્ટાર્ટર આવ્યું હતું રિપેરિંગમાં, કોઇલ નાખી હતી અને એક એમ્પિયર કાંટો નાખ્યો હતો. તો હું તો હોતો નહીં સવારે, પણ મારા પપ્પાએ કીધું કે આવું હતું એમ. તો બસ હવે 12:15 જેવું થયું છે, 12:15 નહીં પણ 1:15 જેવું થઈ ગયું છે. ઘરે નીકળો તો એ આસપાસ ટાઈમ હતો. તો બસ હવે આપણે ભાઈ ગરીબ માણસ, આપણે પૂઠું પાથરીને ગમે ને હોઈ રહી, તો થોડીક ઊંઘ કરી લઈ. हम लोगों ने गरीबी देखी है. તો ગઈ હું તો જ્યાં ફોન આવ્યો તો આપણું પાર્સલ આવી ગયું છે. હું લઈ આવ ભાઈ. તો મિત્રો ચા લેવા જવાનું થયું હતું એટલે વિડીયો કટ કરી નાખ્યો હતો. તો આપણું પાર્સલ છે, એમેઝોનમાંથી મગાવી હતી આપણે મચ્છરદાની. એક પહેલાં મગાવી હતી, પણ હવે ધાબે હોવા જવું પડે તો ઉપાધિ નહીં હાટું બીજી મગાવી લીધી છે. તો ઘરે જઈને ખોલશું. અને તો બસ હવે ટાઈમ થઈ ગયો છે, 7:15 થઈ ગયા, તો જવા દેવી ઘરે. તો મિત્રો મચ્છરદાનીનું અનબોક્સિંગ કરીને પછી વાળું પાણી કરી લીધા છે અને બધે નીણ નાખી દીધી છે, મકાઈની નીણ કરી છે. તો બસ હવે સૂઈ જઈએ, સવારે વહેલા મળીએ સીધા વાળીએ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ અને આપણે બેરલમાં છાશ અને ગોળ નાખી દીધો છે. તો રસકો નીચેથી થોડોક વાટ્યો અને ઉપરથી વાટવાનો છે. તો પહેલાં રસકો વાટી લઈ. તો ગઈ બધી નીણ આવી ગઈ છે ઘરે અને
ઢોર પાવાના નીરવાના બાકી છે તો ઘરે બધા છે એ પાઈ લે નીર નાખશે. તો હવે આપણે જવાનું છે દુકાને આપણું પ્લેન્ડર લઈ. તો મિત્રો ફાઇનલી દુકાને આવી ગયો છું. જો કંઈ કામ આવે તો બતાવું, નગર બપોરે આપણે જવાનું છે પેંડા લેવા, કારણ કે માનતા હતી મામાદેવની. તો આજ ગુરુવાર છે તો બપોર પછી જઈશું ઢાળે, જે આપણે ઢસાના ઢાળે મામાદેવનો ઓટલો છે ત્યાં. તો બન્યા રહીજો વ્લોગમાં. તો મિત્રો આવી ગયો છું ઘરે, અને જો આવડા ડ્રેગન ફ્રૂટમાં આ નીચેની સાઈડમાંથી મૂળિયા જેવા તાતણા બહાર આવ્યા છે. તો હવે એનું ડાળી થાય કે નહીં, ડાળી તો નહીં થાય, મૂળ જ થાય. હવે આજુબાજુમાં જ કંઈકથી ફૂટશે. આની છે એક, તો લગભગ તો એવું લાગે છે કે ચોટી ગયું છે. હવે જોઈએ શું થાય છે. તો મિત્રો જમી લીધું છે અને હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં બધાની નીંદ નાખી દેવી. જો કે બધા આરામમાં છે પણ વાંધો નહીં, હાલ છે. હવે તો એક એક નીંદ કરી દઉં અને જાવ દઉં પાછો દુકાને. તો મિત્રો પછી બપોર પછી દુકાને કાંઈ કામ નહોતું એવું, એટલે 6:30 આસપાસ આવી ગયો તો ઘરે. અને આપણે જવાનું હતું મામાદેવના મંદિરે, મતલબ કે ઓટે. તો ગયા હતા દર્શન કરવા, પણ ત્યાં કાંઈ લાઇટ હતી નહીં, તો કંઈ વિડીયોનો એવું કાંઈ મેળ આવ્યો નહીં. આવી ગયા ઘરે, ઓળું પાણી કરી લીધું છે અને બધા નીંદ નાખી દીધી છે. તો બસ હવે સૂઈ જઈએ, અને કાલે જઈને આપણે જોઈશું આપણું ઓલું ટીપણામાં બેક્ટેરિયાના ગોળને સાચ નાખ્યું, પણ આજ કોઈ બપોર પછી વાડીએ ગયું નહોતું, એટલે કદાચ ટીપણું ભરવાનું બાકી છે. તો કાલનું લાઇટ આવે એટલે પહેલું કામ આપણું નીણ બીણ વાઢીને ટીપણું ભરવાનું રહેશે. તો બસ હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.